એ કાનો મળે તો એને કહેજો કે તેદીનો રાસ તારો બાકી છે. એ કાનો મળે તો કોઈ એને કહેજો કે તેદીનો રાસ તારો બાકી છે. એ માધવ મળે તો એને કોઈ કહેજો કે તે વાવેલા મોગરાના ફૂલ એ તો અમથે અમથા કરમાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ નિહાળી રહ્યા છો શ્રી કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રી સ્કૂલનો નવરાત્રિ મહોત્સવ. આજે અમે અમારી શાળાની અંદર નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું હતું. સૌ પ્રથમ તો બાળકોએ આવી અને માતાજીની આરતી તેમજ માતાજીનો ગરબો ગાયો અને હોશભેર આ નવરાત્રિની ઉજવણી કરવા માટે અમારા આ નાના નાના ભૂલકાઓ થનગનતા હતા, કારણ કે આ બાળ સ્વરૂપ છે અને આ બાળ સ્વરૂપની અંદર આજે તો અમને સાક્ષાત રાધા અને કૃષ્ણના દર્શન પણ થયા. એવા સુંદર મજાના અમારા બાળકો છે આજે સજી ધજી અને રાસ લેવા માટે આવી પહોંચ્યા હતા. આવું તો અમે કંઈક અવનવું અમારી ચેનલમાં મૂકતા જ હોઈએ છીએ. જો તમને ટાઈમ હોય અને ફ્રી હોય તો અમારો પૂરો વિડીયો જરૂરથી જોજો, મજા પડી જશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આજ તો તમને જોઈને દિલ ખુશ થઈ જાય એવા અમારા સરસ મજાના ગોવાળિયાઓ એક એક છોકરાની અંદર જોઈએ તો આજે કૃષ્ણનું સ્વરૂપ જોવા મળે છે અને અમારી નાની નાની રાધાઓ આવું સુંદર મજાનું વનરાવન જેવું દ્રશ્ય છે આજ તમારી આંખો સમક્ષ ખડું થયું છે. અને આ જોઈ અને કહેવાનું મન થાય કે જહાં મુझे बुलाए वहां चला जाता हूँ, जहां मुझे बुलाए वहां चला जाता हूँ, मैया मैं इसलिए देर से घर आता हूँ, न किसी के घर जाता हूँ न किसी को घर लाता हूँ, जो मुझे बुलाए वहां चला जाता हूँ. गोपियों को देखकर सब कुछ भूल जाता हूँ, गोपियों को देखकर सब कुछ भूल जाता हूँ, जो मुझे बुलाए मैया मैं उसी के घर चला जाता हूँ. આમ પણ ગુજરાતીની અંદર રાસ ગરબાનું ઘણું મહત્વ છે અને આ રાસ ગરબાની પરંપરા 5000 વર્ષ જેટલી જૂની છે. મતલબ કે ભગવાન કૃષ્ણએ આ રાસ ગરબાની શરૂઆત કરાવી. ભગવાન જ્યારે રાસ લેતા ત્યારે વનરાવન આખું, ગોકુળ આખું મંત્રમુગ્ધ બની જતું અને એક એક ગોપી અને એક એક કાન રાસ લેતા હોય એવું દ્રશ્ય છે એ આંખો સમક્ષ ખડું થઈ જતું. અને આ રાસ પરંપરાની જો આગળ વાત કરું તો ભગવાને પોતાના રાસના દર્શન છે એ નરસિંહ મહેતાને પણ કરાવ્યા. શિવજી છે એ નરસિંહ મહેતાને લઈને જાય છે અને કૃષ્ણના આ રાસના દર્શન કરાવે છે. ત્યારે મારે પણ કહેવાનું મન થાય કે કાનો મળે તો એને કહેજો કે તેદીનો રાસ તારો બાકી છે. એ કાનો મળે તો કોઈ એને કહેજો કે તેદીનો રાસ તારો બાકી છે. એ માધવ મળે તો એને કોઈ કહેજો કે તે વાવેલા મોગરાના ફૂલ એ તો અમથે અમથા કરમાઈ જાય છે. એ હૈયા ફૂટો મળે તો એને કહેજો કે આવી માયા ઠેર ઠેર લગાડે નહીં, આ તો ગોકુળ છે એટલે સહી જાય છે, બાકી બીજાના કોઈના કામ નહીં. એ કાનો મળે તો એને કહેજો કે હવે ગોકુળમાં યમુના એક નહીં નેણે નેણે વહી જાય છે. એ કાનો મળે તો એને કહેજો કે રાસ તારો તેદીનો હજી બાકી છે. આજ અમારા બાળકો છે એ રાસની રમઝટ બનાવવાના છે અને સાથે સાથે આજે આ બાળ સ્વરૂપમાં જાણે કે મને સાક્ષાત કૃષ્ણના દર્શન થતા હોય એવું લાગે છે અને એવું દ્રશ્ય ઊભું થાય છે કે જાણે વનરાવનની અંદર અમારા આ બાળકો છે એ બાળ સ્વરૂપ કૃષ્ણના રૂપમાં રમતા હોય એવું લાગે છે. શું તમારે પણ ખરેખર આ બાળ સ્વરૂપ કૃષ્ણના દર્શન કરવા છે? તો ચાલો તમને પણ લઈ જાવ વનરાવનમાં અને કરાવું આ રાસના દર્શન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આંખું માંડીને જુએ ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી બાન, ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી બાન, ગરબે ઘૂમે ભૂલી બાન. તો મિત્રો, કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો, અને સાથે સાથે એ પણ ચોક્કસથી કહેજો કે તમને કેવા લાગ્યા અમારા કાન અને રાધા, મતલબ કે અમારા કાના અને રાધાની જોડી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરી અને જણાવવાનું ભૂલતા નહીં.